कैशोरमूर्ति परम तेज पुंज मुखारविंद सहजम धर्मस्य भक्ति प्रियम दिव्याभूषण वस्त्रभूषित प्रभो सत्संगी पूज्यम सदा कुमकुम केसर भान चंद्र तिलकम अर्चे सदा स्वामिनम वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननंबुजम पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनहं विचिन्तये प्रत्यक्षैवास्मि सदेति भानं दत्त्वा स्वकेभ्यो निजमूर्तिदानं यावद्रविन्दो प्रकटप्रमाणं श्रीस्वामिनारायणमो नमामि। बोलो सहजान स्वामी महाराज घनश्याम महाराज ने हरे कृष्ण महाराज बापा श्री जय सदगुरु श्री जय स्वामी नारायण भगवान। हे दयाळु आप सदाय राजी रहो, दिव्य जीवन जीवो छे, दया करो दया करो। हे दयाळु आप सदाय राजी रहो, दिव्य जीवन जीवो छे, दया करो दया करो दया। जय स्वामीनारायण। सर्वोपरि सर्वावतारी सर्वना इष्टदेव अपना सौનું જીવન, આપણા સૌનો ધ્યેય, આપણા સૌનો એકમાત્ર લક્ષ્ય, નિશાન અને મુકામ એવા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જીવન પ્રાણ બાપાશ્રી મહાસમર્થ આપણા સર્વે સદગુરુઓ, વાલા ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી, પૂજનીય સંતો અને આ સેવકના સર્વે મુક્તોને ખૂબ પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ। સર્વે વાલા મુક્તો, ચાતુર્માસ અને શ્રાવણ માસ નિમિત્તે આપણને સંતોનો કથા વાર્તાનો વિશેષ લાભ મળે એ હેતુથી શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ આજ્ઞા કરી છે પોતાના ભક્તોને કે ચાતુર્માસને વિશે વિશેષ કંઈક નિયમ લેવા, કંઈક વિશેષ કરવું, ભગવાનને રાજીપા માટેનું સાધન કંઈક વિશેષ કરવું અને એમાં કંઈક શ્રદ્ધા અને કંઈક જોરાવરી, હર હર ગંગા ને ગોદાવરી। મહારાજે આપણને આજ્ઞા કરી કે વિશેષ કરવું અને સંતોને આજ્ઞા કરી કે વિશેષ કંઈક કરાવવું, તો બંને પક્ષે મહારાજની આજ્ઞા પડે એટલા માટે આ શ્રાવણ માસનું નિમિત્ત છે અને નિમિત્ત વગર કશું થતું નથી, તો આપણને આ વિશેષ કથા વાર્તાનો સંતોનો લાભ મળે છે। પરંતુ આ શ્રવણ ભક્તિ છે, સત્સંગનો પ્રારંભ છે, સર્વે સાધન કરતાં એ શ્રેષ્ઠ સાધન છે એવું શ્રીજી મહારાજે વચનામૃતમાં કાર્યાણીનું 12મું, છેલ્લાનું 24મું અને એથી વિશેષ શ્રીજી મહારાજે મધ્યનો 29મું વચનામૃત, એમાં તો અતિ ભાર મૂક્યો છે। મધ્યના 29માં વચનામૃતની અંદર શ્રીજી મહારાજને એક પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનમાં સ્વરૂપમાં જેનું ચિત્ત અતિ આસક્ત થયું હોય, એટલે કે ભગવાનમાં જેનું શ્રીજી મહારાજને વિશે, આપણા ઈષ્ટદેવને વિશે જેને આસક્તિ થઈ હોય, જેનું ચિત્ત આસક્ત થયું હોય, જેને પ્રીતિ હોય, એવા ભક્તના લક્ષણ કેવા હોય? આવો પ્રશ્ન મહારાજને પૂછાયો છે।
આપણે બધા એવો દાવો કરીએ છીએ કે મને મહારાજમાં પ્રીતિ છે, મને મહારાજમાં આસક્તિ છે, એટલે તો અમે મંદિર આવીએ છીએ, સવારમાં મંગળામાં આવીએ છીએ, ભક્તિ કરીએ છીએ, ભજન કરીએ છીએ, એવું આપણે દાવો કરતા હોઈએ છીએ, આપણે રજૂઆત કરતા હોઈએ છીએ, અથવા આપણે કરીએ છીએ એનું સભાનપણું રાખતા હોઈએ છીએ. શ્રીજી મહારાજે જે ઉત્તર કર્યો છે બહુ સમજવા જેવો છે અને બહુ આપણે આપણા જીવન સાથે સરખાવવા જેવો છે. શ્રીજી મહારાજે ત્યાં ઉત્તર કર્યો, આસક્તિ કોને કહેવાય, ભગવાનમાં આસક્તિ કોને કહેવાય? તો એનું માપદંડ, આસક્તિનું માપદંડ ભગવાન સ્વામિનારાયણે કથા વાર્તાને કર્યું છે, કથા વાર્તાને આપ્યું છે. આસક્તિ, તમે કેટલા રૂપિયાની સેવા કરો છો એને આસક્તિનું માપદંડ મહારાજે નથી બતાવ્યું. આપણે કેટલો સમય ભગવાનની માટે વિતાવીએ છીએ એ નથી બતાવ્યું. મંદિરમાં કેટલું જઈએ છીએ અને કેટલું રહીએ છીએ એ આસક્તિનું, ભગવાનના સ્વરૂપમાં આસક્તિ એટલે કે પ્રીતિનું માપદંડ નથી બતાવ્યું. પ્રીતિનું, આસક્તિનું માપદંડ કથા વાર્તાને બતાવ્યું શ્રીજી મહારાજે. પ્રશ્ન એવો છે કે હે મહારાજ, તમારા સ્વરૂપમાં આસક્તિ હોય એના લક્ષણ કેવા હોય? પ્રશ્ન આવો છે અને મહારાજે જવાબ ટર્ન લઈ લીધો છે. વચનામૃત જોઈએ ત્યારે ખ્યાલ આવે કે મહારાજ જવાબ જુદો આપ્યો છે. મહારાજના સ્વરૂપમાં આસક્તિનો જવાબ એવો હોવો જોઈએ કે આવું હોય તો અમારા સ્વરૂપમાં આસક્તિ કહેવાય, અને આવું હોય તો આસક્તિ ન કહેવાય. આસક્તિ એટલે પ્રીતિ, સ્નેહ. પરંતુ જવાબ શ્રીજી મહારાજે શું આપ્યો છે સમજવા જેવો છે. શ્રીજી મહારાજ કે માર્ગે ચાલીને, એમ કરીને શરૂઆત અહીંથી કરી છે. મહારાજ શું કહે છે? 4 લક્ષણો બતાવ્યા છે. મહારાજ કે માર્ગે ચાલીને અતિશય થાકી રહ્યો હોય અને શરીરમાં ઊભું થવાની કે બેઠું થવાની પણ શક્તિ ન હોય, એટલો બધો થાક લાગ્યો હોય માર્ગે ચાલીને, અથવા તો અત્યારે માર્ગે ચાલવાની વાત તો અત્યારે પતી ગઈ છે, કારણ કે સામેની સોસાયટીમાંથી અહીં કોઈને ચાલીને નથી આવવું ગમતું. આપણે મોટે ભાગે બાઇક હોય કે ગાડી લઈને આવીએ. ચાલવાનો જમાનો જતો રહ્યો. વોકિંગ કરવા ચાલે, પરંતુ મંદિર માટે આવવું હોય તો ચાલવાનો જમાનો જતો રહ્યો. એટલે અત્યારે મૂળ માર્ગે ચાલીને એટલે કે કામ કરીને, સેવા કરીને, કંઈક આખો દિવસ થાક્યો પાક્યો હોય, થાકીને અતિશય થાક લાગ્યો હોય, શરીરમાં બેઠું થવાની પણ શરીરમાં શક્તિ ન હોય, પણ એવા સમયે ભગવાનની, મહારાજ કે અમારી કથા વાર્તા, અમારા સંતોની કથા વાર્તા, એનો જો કરવા કે સાંભળવાનો પ્રસંગ નીસરે, અમે આવી ગયા અને તમે આવી ગયા, અમારે કરવામાં અમારો નંબર લાગ્યો અને સાંભળવામાં તમારો નંબર લાગ્યો, કરવાને સાંભળવાનો પ્રસંગ નીકળે તો જાણીએ જે એકેય ગૌ ચાલ્યો જ નથી, એટલે કે બિલકુલ થાક લાગ્યો જ નથી, ઉત્સાહથી, ઉમંગથી, આનંદથી ભગવાનની કથા વાર્તા સાંભળવા માટે તત્પર થઈ જાય, તો સમજવું કે ભગવાનના સ્વરૂપમાં એને આસક્તિ છે. હવે આસક્તિ ભગવાનના સ્વરૂપમાં છે અને વાત અહીં કથા વાર્તાની. કથા વાર્તામાં પ્રીતિ છે તો સમજવું કે ભગવાનમાં આસક્તિ છે. એનો અર્થ એવો બતાવે છે કે કથા વાર્તામાં પ્રીતિ એ જ આસક્તિ. કેટલું ડોનેશન કરે છે અને આસક્તિ નથી કીધી, કેટલું સમય આપે છે અને આસક્તિ નથી કીધી. કથા વાર્તામાં કેટલી પ્રીતિ છે એને આસક્તિ કીધી છે. પછી મહારાજ આગળ એની જ વાત રિપીટ કરે છે. 4 મુદ્દા આપી દીધા છે મહારાજે કે એક તો માર્ગે ચાલીને અથવા કામ કરીને થાકી ગયો હોય તો પણ ઉત્સાહ અને ઉમંગથી કથા વાર્તામાં હાજર થઈ જાય, પરંતુ બહુ થાકી ગયો છું, આજે નથી જવું એવો વિચાર જ ના આવે, અને આવે તો સમજવાનું કે એને ભગવાનના સ્વરૂપમાં આસક્તિ નથી, એવું મહારાજ બોલ્યા છે. મધ્યનું 29મું વચનામૃત છે. જરા તપાસતા જજો આપણે બધાયો. અહીં આપણે માત્ર શ્રવણ કરવાને સાંભળવા માટે નથી આવ્યા, નહીંતર એમાં આપણું કશું નહીં વળે. આપણે આપણા જીવનને સરખાવતા જજો, જોતા જજો, ચેક કરતા જજો. આપણને આસક્તિ છે એ આપણે જ નિર્ણય લેવાનો છે કે મને ભગવાનમાં આસક્તિ છે. આપણે સ્ટેટમેન્ટ આપી દઈએ, રજૂઆત કરી દઈએ, દાવો કરી દઈએ કે મને આસક્તિ છે, નહીં ચાલે. શ્રીજી મહારાજે એ આપણો દાવો મહારાજ પોકળ ઠેરવશે.
આપણે આ 4 મુદ્દાને જરા આપણા જીવનમાં તપાસતા જજો, ચેકઅપ કરતા જજો, સેલ્ફ એનાલિસિસ કરતા જજો, સ્વમૂલ્યાંકન કરતા જજો કે અહીંયા આપણો લીટો થાય છે કે ચોકડી વાગે છે. સહેજ થાક લાગ્યો હોય તો એ કથામાં જવાનું હોય, બહુ થાકી ગયો છે, થોડોક થાકી ગયો છું. અમે પૂછીએ ઘણી વખત કેમ નતા, થોડોક થાક લાગ્યો હતો ને એટલે. થોડોક નહીં, અહીં તો એમ કહે છે કે શરીરમાં બેઠું થવાની શક્તિ ન હોય, એટલો થાકી ગયો હોય. પણ ભગવાનની વાત નિસરે, ગમે તે સંત કરતા હોય, અરે હરિભક્ત કરતા હોય, અરે ઘરમાં તમારા મનુષ્ય હોય અને એ વચનામૃત એ વખતે વાંચે કે સભા કરે કે તમે કરો, ગમે તે વાંચતું હોય, પણ ભગવાનની વાત નીકળી ને, ઈષ્ટદેવની વાત નીકળી ને, આપણા મહારાજની વાત નીકળી ને, બસ થાક ઉતરી જાય. કથાનું વિરુદ્ધ ઊંધું શું થાય? પહેલા થાક. થાક ઉતારે એનું નામ કથા. જે સાંભળવાથી થાક ઉતરી જાય, આપણા જન્મનો થાક ઉતરવો જોઈએ. એક દાડાનો 2 દાડાનો ક્યાં વાત છે? પણ કથા થાક ઉતારે એનું નામ કથા. અને બીજો એથી આગળનો અર્થ કહે એમ થા એનું નામ કથા. જે પ્રમાણે કહ્યું, કથામાં જે કહ્યું એ પ્રમાણે થાવ એનું નામ કથા. કથા સાંભળી કહેવાય. અહીં શ્રીજી મહારાજ આપણને આવું માપદંડ બતાવે છે. જરા તપાસજો, આપણને થાકના લીધે આપણે કથા વાર્તા ગુમાવીએ છીએ, છોડીએ છીએ. કંઈ નથી જવું હવે, કંઈ નહીં. હવે એક દાડો જઈ આવશું છેલ્લા દિવસે. અને હું 100% મેં પૂછ્યું નથી સ્વામિનારાયણનો, સંતોને પૂછ્યું નથી કે રોજ કેટલી હાજરી હતી, પણ બોલો 100% કહું છું, રોજ કરતાં આજે સંખ્યા વિશેષ હશે જ. એના 2 કારણો છે. 2 કારણ છે. એક તો આપણે લોકો, તમે બધા ગ્રહસ્થમાં કેવું કરતા હોય કે લગ્ન હોય ને, છેટું લગ્ન હોય ને, છેટે નાનું લગ્ન હોય ને, એટલે દૂરવાળાનું કોઈનું અથવા પાડોશીનું હોય ને, 2-3 દિવસનો પ્રસંગ હોય, તમે શું વિચારો? છેલ્લે દાડે જઈ આવીશું થોડી વાર માટે. એટલે આપણે અહીં જો ભગવાનથી છેટું હોય ને, એટલે ઘણા એવું વિચારતા હોય કે આપણે છેલ્લે દાડે જઈશું, ચાલશે. પત્રિકામાં એવું નહીં લખ્યું હોય ને, તમારી પર પત્રિકા આવી હશે કે છેલ્લે દિવસે જ આવજો, 4 દિવસ નથી આવવાનું, એવું નહીં લખ્યું હોય. પણ આપણે માની લીધું હોય કે આપણે છેલ્લે દાડે જઈશું. અને બીજું કારણ એ છે કે છેલ્લે કંઈકમાં કદાચ એવું લખ્યું હશે, મેં પત્રિકા જોઈ નથી, પણ એવું લખ્યું હશે કે છેલ્લે દિવસે જમણવાર છે, માટે પ્રસાદ લેવાનો છે, જરૂર પધારજો. રોજ ગરમ ગરમ પ્રસાદીનું લખ્યું હશે, મેં જોયું નથી, હશે કદાચ. કારણ કે અત્યારે ગરમ પ્રસાદીનો મેનિયા ચાલે છે એટલે. અને આપણને પ્રસાદીનો મહિમા વિશેષ હોય એટલે પણ સંખ્યા વધે. પણ અહીં તો એવું કહે છે, ગમે તેવો થાક લાગ્યો હોય તો એમાં કાપ ન મૂકે. સત્સંગમાં, ભક્તિમાં, ભગવાનમાં એનું નામ આશક્તિ કહેવાય. અને એમાં આશક્તિ નહીં કરીએ તો બીજી આશક્તિ ટળશે કેવી રીતે? ભક્ત તરીકેનું લક્ષણ જ એ છે, જેને ભગવાનમાં આશક્તિ એનું નામ જ ભક્ત. જેને ભગવાનમાં પ્રીતિ એનું નામ જ ભક્ત. જગતમાં પ્રીતિ એ તો જગતનો જીવ છે. ભગવાનમાં પ્રીતિ હોય એનું નામ જ ભગત કહેવાય. અને એના માટેના લક્ષણો બતાવ્યા છે. અને શાના માટે બતાવ્યા છે? વાંચી જવા, સાંભળી જવા માટે નહીં, ચેક કરવા માટે, આપણે સ્વનિરીક્ષણ કરવા માટે. આપણે જોતા જજો કે આપણને કેટલી આશક્તિ છે. આટલું જ એને ફળીભૂત થયું ને તો સમજો 25% આશક્તિ છે. 25%. હવે બીજું લક્ષણ આવે છે, એ જો ફળીભૂત થયું હોય ને, સક્સેસ થાય ને, એમાં ખરું થાય ને, તો સમજવાનું 50% આશક્તિ છે. ત્રીજું થાય ત્યારે સમજવાનું 75% આશક્તિ છે. અને 4 લક્ષણમાં 0 આમાં ખરી નિશાની આવે ને તો સમજી લેજો કે આપણે ખરેખર આશક્તિ છે. આ પ્રમાણપત્ર શ્રીજી મહારાજે આપ્યું છે, અમારું તમારું નથી હોય. બીજું લક્ષણ હવે મહારાજ શું કહે છે એ જ વચનામૃતમાં, મધ્યનું 29મું વચનામૃત. મહારાજ કે ગમે તેવો રોગાદિકે કરીને કદાચ પીડાને પામ્યો હોય. બીજું લક્ષણ હોય, રોગાદિકે કરીને પીડાને પામ્યો હોય. ગમે તેવો રોગાદિકે કરીને પીડાને પામ્યો હોય. એટલે માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, ગમે તેવી પીડા થતી હોય, ગમે તેવો તાવ આવ્યો હોય, ગમે તેવું દુઃખ હોય, કષ્ટ હોય, પરંતુ ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નીકળે. 4નું માપદંડ કથા વાર્તા જ છે. ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ જ્યારે હોય, ખબર પડે કે આજે સભા છે, કથા છે, સંતો પધારવાના છે, સંતોની સભા છે, તો શરીરમાં ગમે એવો મંદવાડ હોય તો પણ
એકદમ ઉત્સાહથી ઉમંગથી મંદવાડને બાજુમાં મૂકી અને કથામાં હાજર થઈ જાય, સમજવું કે એને ભગવાનમાં આસક્તિ છે. ગમે તેવો મંદવાડ કીધો, બોલો. અમારે હમણાં જ એક અમદાવાદના કયા ઈસનપુર કે કોઈ સેન્ટરમાં અમે ગયા હતા, ઈસનપુર એટલે લગભગ હમણાં થોડા સમય પહેલાં, એક બાળકને લઈને સંચાલક આવ્યા ને સંતોએ મને વાત કરી, ઈસનપુર જ હતું ને, બોલો, વાત કરી મને કે સ્વામી આ મુક્તરાજ નાનો અને એને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને એની સભા આવી, રવિવારની સભા આવી, બાળ સભા. તો એને ડૉક્ટરને કહી દીધું મારે મંદિરની સભામાં મારે જવું પડશે. ડૉક્ટર ના કરતા રહ્યા ને એને હઠ પકડી સભામાં આવીને ફરી પાછો હોસ્પિટલમાં બાટલા ચડાયેલા, પેલી સિરિંજ હતી અહીંયા, સોય નાખેલી હતી, સોયને રાખીને એમને એમ રાખીને એને પટ્ટી લગાવી મંદિરની સભા કરીને ફરી પાછો જઈને સૂઈ ગયો હોસ્પિટલમાં જઈને, પરંતુ મંદિરની સભા જતી ન કરી. ત્યારે એમ થાય કે ધન્યવાદ છે, અને આશક્તિ કહેવાય. મહારાજ એવું કહે છે કે ગમે તેવો મંદવાડ હોય અને ગમે તેવો રોગાદી કે કરીને પીડાતો હોય, તોય તે ભગવાનની કથામાં એને રોગ જતો રહેવો જોઈએ. તમને એક પ્રશ્ન પૂછું, તાવ આવ્યો હોય, માથું દુખતું હોય, પેટમાં દુખતું હોય, કેડ દુખતી હોય, અને તમને કોઈ સમાચાર આપે, સવારના પોરમાં બાટલા ચડાયા હોય ને એવી પોઝિશન હોય, પણ તમને આવીને કોઈ એવા સમાચાર આપે અથવા તો પેપરનું કટિંગ બતાવે અને એમાં તમારું નામ હોય ને લખ્યું હોય કે તમને 11 કરોડ રૂપિયાની લોટરી લાગી છે, સાચું બોલજો, તો તાવ રેક ના રહે. એમને નહીં, બધાને પૂછું છું, તાવ રેક ના રહે પહેલાં કે જતો રહે? બાટલા ચડાવવાનું રેક જતું રહે, પેટમાં દુખાવો રેક જતો રહે, માથું દુખે ના દુખે, કેમ બધું જતું રહ્યું? મુક્તો આ બધું જતું રહે, કેમ જતું રહે? પેલો મહિમા છે ને એટલે 11 કરોડ લોટરી મારી, બધું જતું રહે. એમ કથા વાર્તા, ભગવાનની કથા, મહારાજની વાતો મળશે મને, મહારાજની વાત. મુક્તો એક પૈસાનું મહત્વ સમજાણું છે, પૈસાનું નામ સાંભળતાની સાથે રોગ જતો રહે છે. એમ ભગવાનની કથામાં પ્રીતિ એને કહેવાય, કથામાં પ્રીતિ એને, એ જ ભગવાનમાં પ્રીતિ. મહારાજ એવું બોલ્યા છો, કથામાં પ્રીતિ એ જ ભગવાનમાં પ્રીતિ. લ્યો, ભગવાનમાં પ્રીતિનું માપદંડ કથા વાર્તા, કારણ કે કથા વાર્તા એ જ ભગવાન છે. ભગવાનમાં જોડાવા માટેનું ભગવાનનો, મહારાજનો, શ્રીજી મહારાજનો આશરો દ્રઢ કરવો છે, કથા વાર્તા મસ્ટ. મહારાજનો નિશ્ચય કરવો છે, કથા વાર્તા મસ્ટ. સંસારને અસાર કરવો છે, કથા વાર્તા મસ્ટ. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ સિદ્ધ કરવા છે, કથા વાર્તા મસ્ટ. ઉપાસના દ્રઢ કરવી છે, કથા વાર્તા મસ્ટ. મૂર્તિના સુખનો મહિમા કરવો છે, કથા વાર્તા મસ્ટ. આત્મનિષ્ઠા દ્રઢ કરવી છે, કથા વાર્તા મસ્ટ. અને એટલે બધાનું મૂળ કથા વાર્તા છે, બેઝ કથા વાર્તા છે, બેઝ. આ બેઝ કહેવાય, એ કથા વાર્તા છે. અને એટલે શ્રીજી મહારાજ બીજું લક્ષણ બતાવે છે કે ગમે કેવો રોગાદી કે કરીને પીડાને પામ્યો હોય છતાં પણ ભગવાનનું જ્યારે કથા વાર્તાનો પ્રસંગ નીકળે એને પીડા જતી રહે. આ બીજું લક્ષણ બતાવ્યું. ચેક કરતા જાઓ છો? પ્રશ્ન પૂછું તમને બધાને, ચેક કરતા જાઓ છો? મહારાજના શબ્દોમાં કહું તો હૃદયમાં તપાસતા જજો. આવું શ્રીજી મહારાજ બોલ્યા છે. પ્રથમનું 44મું વચનામૃત, પ્રથમનું 32મું વચનામૃત. જે વાત સાંભળો ચેક કરતા જજો. કોને? બીજાને નહીં, પોતાને. કે આવું આપણને વર્તે છે. જો બેયમાં ખરું આવ્યું હોય તો 50% આસક્તિ છે ભગવાનમાં. ત્રીજું મહારાજ કહે છે, મહારાજ કે ગમે તેવું માન અપમાન થયું હોય, વ્યવહાર છે, સંસાર છે, તમારું મંદિરમાં કે ઘરમાં ક્યાંક માન અપમાન થયું હોય, જ્યારે માન અપમાન થાય ને ત્યારે માનમાં તે છકી જવાય અને કથામાં ના અવાય, અને અપમાનમાં દુખિયા થઈ જવાય અને કથામાં ના અવાય. કંઈ જવું નથી મંદિર. હવે આપણે કોઈ શું હવે જઈએ, આપણે જઈને અપમાન થાય અથવા તો આપણને બે શબ્દો કોઈ બોલે, આપણું વાંકું બોલે, કાં તો ઘરમાં અપમાન થયું હોય તો તે કાપ ક્યાં આવે? ભગવાનમાં આવો. માન થયું હોય, સન્માન થયું હોય, કોઈ હાર પહેરાયો હોય, આપણને સન્માન થયું હોય, આપણને ક્યાંક નિયુક્તિ થઈ ગઈ હોય પ્રમુખ તરીકે, સેક્રેટરી તરીકે, આપણે સમાજમાં આગેવાની કંઈક મળી હોય કંઈક, તોય આપણને એમાં પછી આમાંથી કાપ આવી જાય.
અને અપમાન થયું હોય તો કાપાઈ જાય. મહારાજ કે ગમે તેવું માન અપમાન થયું હોય તો પણ ભગવાનની કથા વાર્તાનો પ્રસંગ નિસરે, બધું ભૂલી જાય અને પહેલો ભગવાનની સભામાં આવીને બેસી જાય. માન અપમાન અડે જ નહીં એને, ભૂલી જાય, એ વખતે ભૂલી જાય, વિસ્મૃતિ થઈ જાય. શું માન ને શું અપમાન. મહારાજ મળ્યા એ જ મારું માન, અને મહારાજ ન મળે એ જ અપમાન. આવા ભગવાન મળ્યા, આવા સર્વોપરી સર્વાવતારી શ્રીજી મહારાજનો યોગ થયો, એને મળેલા દિવ્ય સત્પુરુષ મળ્યા, એમની કથા વાર્તા મળે ક્યાંથી? બસ એ માન, એ જ આપણું માન. અને એ નથી મળ્યા, નથી ઓળખાણા, તો એના જેવું બીજું કોઈ અપમાન નથી. બાકી શું આ લોકનું માન અને સન્માન? કથા વાર્તા નીકળે તો માન અપમાનને ભૂલી જાય. આ ત્રીજું લક્ષણ કીધું. અને ચોથું લક્ષણ શ્રીજી મહારાજ એમ કહે છે, મહારાજ કે ગમે તેવો રાજ સમૃદ્ધિ એ કરીને અવરાઈ ગયો હોય, આવું લક્ષણ આપ્યું છે. રાજ્ય સમૃદ્ધિ એ કહીને અવરાઈ ગયો હોય એટલે કે ગમે તેવો પ્રવૃત્તિ માર્ગમાં કદાચ ગૂંચવાઈ ગયો હોય, પ્રવૃત્તિ માર્ગમાં એટલે કે બહુ બિઝી થઈ ગયો હોય, આપણી ભાષામાં કહીએ તો બહુ બિઝી રહેતો હોય, ટાઈમ જ ના મળતો હોય. ઘણા એને પૂછીએ ને કેમ નથી આવતા? સ્વામી ટાઈમ જ નથી, સવારથી રાત સુધી એટલું બધું કામ રહે છે, એટલું બધું કામ રહે છે. ઘેર જ 10 વાગે આવું છું, કેવી રીતે સભામાં આવું? પ્રવૃત્તિમાં અવરાઈ ગયો કહેવાય. સ્વામી વાતોમાં લખે છે ગુણાયતાન સ્વામી, સ્વામી કે અમારે તો બે બાજુની ઉપાધિ છે. સ્વામી બહુ સરસ શબ્દો બોલ્યા. સ્વામી કે અમારે તો બે બાજુની ઉપાધિ છે. પછી સ્વામી કહે છે, સ્વામી કે રોટલા ન હોય તો એ કે શું સભામાં આવીએ અમે? રોટલાનું પૂરું નથી થતું, કથામાં કેવી રીતે આવવું કહો? એની માથાકૂટમાંથી ઊંચા નથી આવતા, રોટલા મેળવવાની ઈચ્છામાંથી ઊંચા નથી આવતા. રોટલો ન મળે તોય મંદિર ના આવે, તોય કથામાં કાપ મૂકે, અને બહુ મળે તો કે ટાઈમ જ નથી મળતો. બોલો તો એમ કરે કે શું તમે એટલો બધો ધંધો વાંક અમારો કાઢ્યો, પૈસા આશીર્વાદ એવા આપ્યા છે ને, એટલો બધો ધંધો ચાલે છે ને ટાઈમ જ નથી મળતો. લ્યો એટલે ઘણી વખત કહેવાનું મન થઈ જાય, આશીર્વાદ લઈ પાછા થાય. લ્યો બીજું શું? કે ના એવું ના કરશો, કથામાં આવવું નથી ને આશીર્વાદ પાછા લેશો નહીં પાછો. એટલે સ્વામી કે અમારે તો બે બાજુની ઉપાધિ છો. અને વાત સાચી છે કે નહીં? સંતો આપણે ફીલ કરીએ છીએ કે નહીં? પૂછો, એ તમને ખબર નહીં પડે, અમે ફીલ કરીએ છીએ બધા. બોલો બાપજીને આ ફીલ થાય છે, અમને ફીલ થાય છે, ને બધા નાના સંતોને ફીલ થાય. બોલો ભગવાન બહુ આપે તોય ઉપાધિ, નથી આપતા તોય ઉપાધિ છે. અને થોડું કોઈને ગમતું નથી. આજનો પ્રવાહ એવો છે કે જુવાનિયાઓને તો કોઈને થોડું ગમતું જ નથી. એમને તો રાતો રાત કરોડપતિ થવું છે. આજે જુવાનિયાઓનો એક મેનિયા છે. એટલે મુક્તો એ મહારાજ એની ઉપર તરાપ માકે છે. મહારાજ કે ગમે તેવો રાજ સમૃદ્ધિ અને કહીને અવરાઈ ગયો હોય, ગમે તેટલો બિઝી હોય, ગમે તેટલો વ્યવહાર મોટો હોય, તો હવે ભગવાનની કથા વાર્તામાં કાપ ન મૂકવો. મને કામ હતું ને હું રહી ગયો, મિટિંગ હતી એટલે ના અવાયું, ને આ હતું એટલે ના અવાયું, ને આજે મારે સેમિનાર હતો ને મારે આ હતું ને ભણવાનું હતું ને આ તો અવરાઈ ગયા કહેવાય, પ્રવૃત્તિમાં અવરાઈ ગયા કહેવાય. મહારાજે ના પાડી છે. એ આસક્તિ નથી, ભગવાનમાં આસક્તિ નથી. જેને ભગવાનમાં આસક્તિ હોય એને ડાબી બાજુ મૂકી દે, અથવા તો સેટલમેન્ટ કરે, એડજસ્ટમેન્ટ કરે. અને આ સંસાર જ આખો સેટલમેન્ટનો છે. તમે વારે સેટલમેન્ટ કરતા હશો બધા. સવારથી ઉઠો ત્યારથી સેટલમેન્ટ ચાલતું હશે. સાચી વાત છે. ઓફિસ જાઓ તો બેંકોનું સેટલમેન્ટ ચાલ્યા કરતું હોય 2 કલાક, સવારના 10 થી 2 વાગ્યા સુધી. 2 વાગ્યા પછી એમ થાય કે હા શાંતિ, ક્યાં સુધી? કાલ સવાર સુધી. એટલે વારંવાર આખા દિવસમાં સેટલમેન્ટ તો આપણે ઘણું કરીએ છીએ. તો આ સેટલમેન્ટ કરો ને. નહીં, કમ્પલસરી મારે ભગવાનમાં આસક્તિ કરવી છે તો આ કરવું જ પડશે. આ કથા વાર્તામાં પ્રીતિનું લક્ષણ શ્રીજી મહારાજ વચનામૃતમાં બતાવે છે. મધ્યનું 29મું ખાસ વાંચજો, આ રિપીટેશન કરજો ઘેર જઈને, એટલે અમારી ભલામણ છે. અને આપણે ચેક કરજો. પ્રશ્ન નથી પૂછતો 4 ખરું કેટલાને આવ્યું એવું પૂછતો નથી. 3 ખરો કેટલાને આવ્યો પૂછતો નથી. તમે તમારા મનમાં જ રિઝલ્ટ આપી દેજો કે 25% આસક્તિ આવી, 50% આવી, 4માં નપાસ થતા હોય તો 0 આસક્તિ. ભગવાનમાં કેટલા ટકા કહેવાય? 0 આસક્તિ. જરા મનમાં રિઝલ્ટ નક્કી કરજો. પરંતુ આ આસક્તિ કહેવાય, કરવી પડે. હવે મુક્તો આગળનો મુદ્દો સહેજ કહેવો છે. કથા વાર્તામાં પ્રીતિ અને આસક્તિ મહત્વની છે, ફરજિયાત છે. શ્રીજી મહારાજે ખૂબ ભાર મૂક્યો છે એની ઉપર. પરંતુ હજુ આ પહેલું પગથિયું. શ્રીજી મહારાજે સંતોષ નથી માન્યો. શ્રવણ કર્યા પછી મનન કરવું પડે
અને મનન પછી નિત્ય અભ્યાસ કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે, અને પ્રેક્ટિસથી જ સિદ્ધિ મળે છે. આચરણમાં આવે છે, આચરણમાં આવે. કથા વાર્તા સાંભળી એનું આચરણમાં મૂકવા માટે છે. અમે કથા કરીએ છીએ આચરણમાં, અમારા આચરણમાં આવવું જોઈએ. અને તમે સાંભળો છો તમારા આચરણમાં આવવું જોઈએ. શ્રવણ પછી મનન, મનન પછી નિત્ય અભ્યાસ, અને નિત્ય અભ્યાસ પછી આચરણ. આચરણ એટલે સાક્ષાત્કાર, દ્રઢતા કહો, સાક્ષાત્કાર કહો. આચરણ આપણા વર્તનમાં આવી જવું જોઈએ. અને વર્તનમાં આવે એ જ જ્ઞાન. જે જ્ઞાન સાંભળ્યા પછી ને બોલ્યા પછી વર્તનમાં ના આવે તો એ જ્ઞાન અજ્ઞાન રૂપ છે, અજ્ઞાન રૂપ છે, ભાર રૂપ છે. ગમે એટલું નોટોમાં ભર્યું હોય, ગમે એટલું મગજમાં ભર્યું હોય, ગમે એટલું કદાચ બુદ્ધિમાં ભર્યું હોય, પરંતુ એ જ્ઞાન જો આચરણ ન બને, વક્તાઓના કે શ્રોતાઓના બંનેના આચરણમાં આવવું જોઈએ. અને એ જ્ઞાન જો આચરણમાં ના આવે, પોતાના સ્વજીવનમાં વણાય નહીં, વર્તનમાં ના આવે, તો એ જ્ઞાન જ્ઞાન નથી. જ્ઞાનની ઓથ્યા જ્ઞાન છે, ભયંકર દૂષણ રૂપ છે. અભિમાન વધી જાય, અહંકાર વધી જાય, દોષ વધી જાય, બીજાના અવગુણ અભાવ આવી જાય, અધોગતિ થાય. જ્ઞાન અધોગતિ કરાવે, બોલો. અને અમારે તો ખાસ જોઈએ, તમારા કરતાં અમારે તો ખાસ જોઈએ. અમારે તો ના જ ચાલે. અમારે તો જ્ઞાન અજ્ઞાન રૂપ ન બનાય એનો ખાસ ખટકો રાખવો પડે. કારણ કે કૂવા છીએ. કૂવામાં હશે તો અવાડામાં આવશે ભાઈ. અને એ તો ના શોભે. આપણે અનેક વખત કહીએ છીએ કે તમે અત્યારે બધા બેઠા છો ને તમને કોઈને ઝોકું આવે ને તો કેટલાને ખબર પડે, પહેલાં પાછળવાળાને બાજુવાળાને, એ તમારી ઉપર ધ્યાન હોય તો, નહીં તો કોઈને ખબર ના પડે. પણ અમને આ બેઠા છીએ ને ઝોકું આવે શું દશા થાય, કોઈ કેટલાને ખબર પડે. વાહેવાળાને ખ્યાલ આવે, જો સ્વામી પેલા સ્વામી જો ઝોકે ચડ્યા, આ ખ્યાલ બોલો નહીં મહિમાથી હો, પણ ખ્યાલ તો આવી જાય કે ના આવી જાય પેલા. એમ અમારી વાણીમાં હોય ને જો વર્તનમાં નહીં હોય તો આખી દુનિયાને ખબર પડશે. બોલવું એ તો બહુ સહેલું છે. કહેણી મિશ્રી ખાંડ હે, રહેણી તાતા લો, કહેણી કહે અને રહેણી રહે એવા વિરલા કોક. સમજ્યા? કહેણી મિશ્રી ખાંડ હે. મોટા સંતો અમને કહેતા કહેણી મિશ્રી ખાંડ હે. કહેવું એ તો હાકરના ગાંગડા જેવું છે. મિશ્રી એટલે સાકર, અને ખાંડ, સાકર કે ખાંડ ગળી કેવી લાગે. કહેવું એ તો સાકરના ગાંગડા જેવું છે. પરંતુ કહેણી મિશ્રી ખાંડ હે અને રહેણી તાતા લો. રહેણી એટલે વર્તન, રહેવું એ પ્રમાણે રહેવું, કહેવું એ પ્રમાણે રહેવું. એ તો તાતા લો જેવું છે. તાતા લો એટલે ગરમ લાય જેવું લોઢું પકડવું કેટલું અઘરું પહેલાં. હા કરતો કે બધાને ભાવે, ના ભાવે, ગમે એને આપીએ તો ભાવે, એ અઘરું નથી. પરંતુ રહેણી તાતા લો, કહેણી કહે અને રહેણી રહે એવા વિરલા કોક. બોલો કેવો સરસ મોટા સંતોએ શબ્દ આપ્યો કે જે પ્રમાણે કહે છે એ પ્રમાણે રહે, એનું નામ વિરલો કહેવાય. અને એ વક્તાની વાણી અનંતના પરિવર્તન કરે. એ સબીજ વાણી કહેવાય. વર્તનવાળી વાણી છે ને સબીજ વાણી કહેવાય. અને સબીજ વાણી અસર કરે. સદગુરુ મુક્તાનંદ સ્વામી અમદાવાદ પધારેલા, જ્યારે મહારાજે એમને મોકલેલા, 60 સંતોનું મંડળ લઈને પધારેલા. અને એમાં શાહપુર, શાહીબાગ આગળ જે નારાયણ ઘાટનો આરો છે ને, પોલીસ કમિશનરની જે ઓફિસ છે, અને ત્યાંથી નારાયણ ઘાટના આરે જતા રસ્તામાં દરિયાખાનનો ઘુમ્મટ હતો. આજે પણ છે એ દરિયાખાનનો ઘુમ્મટ. અને ત્યાં દરિયાખાન નામનો મુસલમાન, એણે ઘણાના જીવ લીધેલા, અને ત્યાં પ્રેત યોનીને પામેલો. એ બહુ આખો ઇતિહાસ છે, અત્યારે આપણે કહેવો નથી, બહુ મોટો ઇતિહાસ છે. અને ત્યાં પ્રેત યોનીને પામેલો, એક તો પામેલો, એની સાથે ઘણાને સેંકડોને એને પ્રેત યોનીને પમાડેલા. શ્રીજી મહારાજે ખાસ મુક્તાનંદ સ્વામીને કહ્યું, મુક્તાનંદ સ્વામી, સંતોનું મંડળ લઈને જાઓ, દરિયાખાન અને એની જે બધી આખી ટોળી છે એનું આપણે મોક્ષ કરવો છે. મહારાજે દરિયાખાનનો મોક્ષ કરવા માટે મુક્તાનંદ સ્વામીને સંતોનું મંડળ મોકલ્યું. મુક્તાનંદ સ્વામીને જતા જતા કહ્યું, મુક્તાનંદ સ્વામી તમારો ઉતારો તમે ત્યાં જ કરજો, ત્યાં જ ઉતરજો.
તમારા દર્શન કરવા આવશે દરિયાખાન, અને તમે જે કથા કરશો ને એ સૂક્ષ્મ દેહ કરીને દરિયાખાન કથા સાંભળશે, અને જે કથા સાંભળશે એનાથી એની બુદ્ધિ પવિત્ર થતી જશે. જો કથા વાર્તાનો મહિમા સાંજો, તમારી કથા વાર્તાથી એની મલિન બુદ્ધિ પવિત્ર થતી જશે, અને પવિત્ર થતી જશે પછી તમારી સામે આવશે, તમારી સામે એ ભીખ માગશે, મોક્ષની ભીખ માગશે, અને તમે એનું પૂરું કરજો. એને તમે મૂર્તિના સુખમાં અક્ષરધામમાં મોકલી દેજો. એના માટે તમને અહીં પરવાનો લઈને અમે મોકલીએ છીએ. પરવાનો એટલે સમજ્યા ને, પાવર ઓફ એટર્ની. આવો પાવર આપીને મહારાજે પાવર ઓફ એટર્ની આપી અને મોકલ્યા છે મુક્તાનંદ સ્વામી. મુક્તાનંદ સ્વામી પધાર્યા, 60 સંતોને લઈને આવેલા. કેટલા? 60 સંતોને લઈને આવેલા. અને સંતો બધા બેસીને ત્યાં નિવાસ, ત્યાં ધામા નાખ્યા, ભૂતોની પ્રેતોની વચ્ચે. સ્વામિનારાયણ ભગવાને સંતોને આવી જગ્યાઓ જ પસંદ કરાઈ છે. અત્યારે અમારે લીલા લહેર છે, એ મોટા મહેલ જેવા મંદિરો થઈ ગયા. એ વખતે તો ભૂત પ્રેતની વચ્ચે રહેતા સંતો. મુક્તાનંદ સ્વામી સૌ પ્રથમ જ્યારે રામાનંદ સ્વામીએ જ્યારે ભુજ મોકલ્યા ત્યારે તે એક જે ઘરની અંદર ભૂતિયું મકાન હતું, અને મુક્તાનંદ સ્વામીને ત્યાં ઉતારો આપેલો. સુંદરજીભાઈ અને હીરજીભાઈ સુતારે સત્સંગી નહોતા એ વખતે. મુક્તાનંદ સ્વામી જ્યારે ભિક્ષા માગવા ગયા એમના ઘેર સુતાર હરિભક્તોના ત્યાં, એ વખતે ભક્તો નહીં, અને એમના ઘેર જઈને સ્વામીને નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ, એ વખતે મહારાજ હજુ સત્સંગમાં નહીં આવેલા, અને જઈને ઉભા રહ્યા. મુક્તાનંદ સ્વામી ભણવા ગયેલા, અને એ વખતે પણ સુંદરજીભાઈના માતુશ્રી બહાર નીકળ્યા અને સંતોને કંઈક ભોજન આપ્યું. બીજે દિવસે આપ્યું, ત્રીજે દિવસે આપ્યું. એક દિવસ સુંદરજીભાઈ હીરજીભાઈ જોડે ઊભા છે, પૂછ્યું, સંતો તમે રહો છો ક્યાં? કોના સાધુ છો? તમે રહો છો ક્યાં? કે અમે ભણવા આવ્યા છીએ, રામાનંદ સ્વામીના સાધુ છીએ, પણ ઉતરવાનું કોઈ ઠેકાણું નથી. એક દિવસ આ ઘેર તો એક દિવસ આ ઘેર. સંતોની ઉપર દયા આવીને બંને સુંદરજીભાઈ હીરજીભાઈ ને એમના માતુશ્રી ત્રણે રાત્રે ઘેર બેસીને વાત કરે છે. સાધુ બહુ સારા છે, નિષ્પ્રેય છે, વર્તનવાળા છે, એમને દેખીને હૈયામાં ટાઢું થાય છે. માટે આપણે એક કામ કરશું, આપણું બાજુનું કોડિયું મકાન છે ને, કોડિયું એટલે સમજ્યા ને, ગામડામાં કોડિયું ઘર કે એટલે પેલા ઢોરા બાંધતા હોય ને, એ ઢોરા બાંધવાનું ઘર હોય ને, એ ઘરની અંદર આપણે સંતોનો ઉતારો આપશું. ત્યારે એમના માતુશ્રી બોલ્યા, બેટા એમાં તો ભૂત થાય છે, એમાં તો ભૂત થાય છે, તને ખબર નથી? માં સંતોને આપણે સાંભળ્યું છે કે સાધુને ભૂત ના આડે. એ વાત સાચી, આપણે ભૂતનો મોક્ષ કરવો હોય ને તો આપણે એ સંતોનો ઉતારો આપીએ કે બોલો. એમને નહીં ઘરમાં ગામમાં ઘર ને નહીં સીમમાં ખેતર, નહીં કોઈ રોનારું નહીં કોઈ રણનારું, એટલે પોચા ભાળ્યા કોને ભયલા? સાધુને. તમને જે બીક લાગે ને, તમારે જે ના જરૂર હોય ને એ સંતોને આપે. બોલો, જે કોઈ ના ખપે. એક જણો આવ્યો અમને કે સ્વામી આ મારા છોકરાને સાધુ કરવા લાવ્યો છે, કે એને હોંપવા જ આવ્યો છે, આજ સમર્પણ કરી દેવો છે. 20-22 વર્ષનો છોકરો. હું તો ખુશ થઈ ગયો. બોલો, હારું અમે કેટલું મચ્છીએ તો કોઈ સાધુ થવા નથી આવતું, અને આ સામે ચાલીને આવી ગયો. મેં કે શું કહો છો? મને કે શું સાંભળો છો તમે? મેં કે સંતોને કહું આજે શીરો બનાવો, મહારાજે એક સાધુ મોકલ્યો. આ તો હું 10-15-20 વર્ષ પહેલાં, એ વખતે બહુ સંખ્યા ઓછી અમારી. મેં કીધું પછી મેં કીધું આને કસોટી જ કરું. મેં કીધું કેમ આપણને આને હોંપવાનો વિચાર કેમ થયો? કે સ્વામી સાચું કહું, અડધો ગાંડો છે. સાંભળ્યો? મને કે સાચું કહું અડધો ગાંડો છે કે. પછી મને લાઈટ થઈ. મેં કીધું અમે બધા અડધા ગાંડા લાગીએ છીએ. ના એ બધા ગાંડા જ ભર્યા છે. આ ગાંડાની હોસ્પિટલમાંથી બધાને લઈ આવેલા છે. તમને ઘરમાં નથી જોતો એને આપી દેવાનો. બોલો, ત્યાં ચાલે એવો નથી એટલે અહીં આપી દેવાનો. હવે અહીં શું છે અમારે? અને આવા ગાંડા ભેગા કર્યા હોય દશા શું કરે? તમને ગાંડા કરી દે કે ના કરી દે? જીવનો સ્વભાવ એવો, જે ના ચાલે એ ભગવાનને સંતને આપવાનું. મુક્તાનંદ સ્વામીને અહીંયા ઉતારો આપ્યો, અને મુક્તાનંદ સ્વામી 3 દિવસ જ્યાં રોકાયા. ત્રીજે દિવસે રોજ પોતે કથા વાંચે, શ્લોકો બોલે, સ્તોત્રો બોલે, અને પેલો ભૂત આવીને અમે ઉભો રહ્યો, એનો મોક્ષ કર્યો. અને ત્યાં સુંદરજીભાઈ હીરજીભાઈની સત્સંગની શરૂઆત ભુજમાં ત્યાંથી થઈ. અને એમણે કંઠી બાંધી રામાનંદ સ્વામીની. એ વખતે રામાનંદ સ્વામી ગુરુ હતા અને રામાનંદ સ્વામીના શિષ્ય થયા.
સ્વામિનારાયણ ભગવાનના સંતોએ પહેલેથી આ કામ કર્યું છે. આજે પંચમહાલની ભૂમિ ઉપર આજે બાપજીને અમે સંતો આજે પહોંચ્યા ત્યારે પહેલી વખત જ્યારે જો બધો આખો ભૂતિયો વિસ્તાર હતો મૂકતો, કોઈ ખેતરમાં જે ખેતરમાં કોઈ ઊભું રહેવા તૈયાર નહોતું ત્યાં આજે આલિશાન મહારાજનું મંદિર તૈયાર થયું અને મહારાજ અનંત ભૂતને કાઢી રહ્યા છે. ત્યાં ભૂતિયો ખેતર કહેવાતું, ભૂતિયા મકાન કહેવાતા. હા, ભગવાન સ્વામિનારાયણને અંદરના અમારે આ ભૂત તો હારા, પણ અંદર જે ભૂત બેઠા છે ને, કામ ને ક્રોધ ને લોભ ને, અમે તો એ બધા ભૂતને કાઢવા વાળા છે. હા, સંતોનો ધર્મ આ છે. શું વાત ચાલતી હતી આપણી? દરિયાખાન. અને દરિયાખાનના ઘુમ્મટે 60 સંતોને મુક્તાનંદ સ્વામી બેઠા છે, રોજ સભા કરે. અને એ વખતે ત્યાંથી કેટલાક જૈન સંપ્રદાયના હરિભક્તો ત્યાંથી એમનું દેરાસર કંઈક નજીકમાં હશે એટલે ત્યાં રોજ જતા. હઠીસિંહની વાડી, વેરી ગુડ, ત્યાં નજીકમાં જાય ને, એ હઠીસિંહની વાડી એ બધા જાય ને, ત્યાંથી જ રસ્તો એ દરિયાખાનના ઘુમટથી જ જવાનો રસ્તો. અને રોજ સવાર સાંજ કથા ચાલતી હોય. સંતો કથાનો પ્રભાવ કેવો છે જોજો, સાંભળજો. અને તમે બધા સાંભળજો. કથા વાર્તા એટલે પલ ભલાના પરિવર્તન કથા વાર્તા કરી શકે, બોલો. અને કથા વાર્તાનો આગ્રહ સાધુમાં નિરંતર જોઈએ અને હરિભક્તોમાં સાંભળવાનો જોઈએ. તમારા માટે ને અમારા માટે એક કીર્તન બ્રહ્માનંદ સ્વામી એટલે બનાવ્યું છે, સંત સમાગમ કી જય હો નિશ સંત. ચલો આમાં શું કીધું કહેશો? તમને ઉપદેશ આપી દીધો, જોડે અમને આપી દીધો, ખબર પડી ગઈ? તમને કીધું કે રાત્રિ દિવસ સમાગમ કરજો, અમને આપી દીધો ઉપદેશ જોડે જોડે. શું આપી દીધો ખબર છે? રાત્રિ દિવસ હોય. બોલ્યા કરનારા તૈયાર છે પણ કરાવનારા તૈયાર ના હોય તો અમારું ફિક્સ જ હોય, અડધો કલાક જ. હા ના, મહારાજે એવું કહી દીધું. શું કહી દીધું? કે તમે રાત્રિ દિવસ કરાવજો, કથા વાર્તાનો સમાગમનો લાભ આપજો. બેને ટકોર કરી દીધી હો. અમે નિષ્પ્રેય થઈ જઈએ ના, જો સાંભળો મહારાજે શું કીધું, રાત દાડો કથા સાંભળવી જોઈએ. ત્યારે આપ નથી બોલતા, અમારી મર્યાદા રાખો એટલું સારું છે, પણ હાથ જોડીને ધીમે રહીને કહેવું, સ્વામી અમે તૈયાર છીએ, આપ તૈયાર છો ને, એવું કહેવું. બે પક્ષે કહી દીધું ને પહેલા. અહીંયા મુક્તાનંદ સ્વામી રાત્રિ દિવસ તમે જો કથા વાર્તાનો અખાડો ચલવે, પેલા ત્યાંથી નીકળે ને જૈનો તો ત્યાંથી સાંભળે ને કથા વાર્તામાં બેવાનું મન થઈ જાય. બેસે એક દાડો 2-4 જૈનો સ્વામીને પૂછે છે, સ્વામી એક પ્રશ્ન પૂછીએ? આ તમારી કથા વાર્તા અમે સાંભળીએ છીએ, અંતરમાં ટાઢું થઈ જાય છે, અમને બેહવાનું મન થઈ જાય છે. એનું કારણ શું સ્વામી? અંદરના દોષ આમ હળવા ફૂલ જેવા થઈ જાય છે અને અંદરના દોષ બધા ટળવા માંડતા હોય ને એવું આમ અમને દેખાય છે કે મહીથી જાણે હલકા ફૂલ જે થઈ જતા હોય ને એવું લાગે છે. એનું કારણ શું? ત્યાં મુક્તાનંદ સ્વામીનો જવાબ તો સાંભળો. મુક્તાનંદ સ્વામી વખતે જવાબ આપે છે, ભક્તો તમે કોઈ ખેડૂત ખરા? સ્વામી પ્રશ્ન પૂછે, તમારામાં કોઈ ખેડૂત ખરા? ખેતી કરો છો? ત્યાં એક જણે આંગળી ઊંચી કરી, કારણ કે આ બધા વાણિયા એટલે બધા મોટા ભાગે વેપારી હોય, સમજ્યા? એટલે એક ખેડૂત કે હું ખેતી કરું છું. તો કે તમે ખેતરમાં જાઓ છો ને બી વાવો છો, શેકીને વાવો કે કાચું વાવો? બી વાવો તો શેકીને વાવો કે કાચું વાવો? તો કે સ્વામી કાચા જ બી વવાય, શેકીને ના વવાય. કેમ? શેકેલા બી ના ઉગે. સ્વામી કે ચણ્યા? તો કે ચણ્યા હોય કે પછી મકઈ હોય કે તુવેર હોય કે ગમે તે હોય, જેવી ઘઉં હોય કે ચોખા હોય, શેક્યા વગર રજ વવાય. શેકેલા વાવો એટલે ના ઉગે, એનો બીજ બળી જ ગયો કહેવાય, એટલે ઉગે નહીં. સ્વામી કેવું સરસ દ્રષ્ટાંત આપે છે, પછી સાંભળજો. સ્વામી કે કાચા ચણ્યા, અરે શેકેલા ચણ્યા લાગે ફરસા હો. શેકેલા ચણ્યા એટલે ડાળિયા. આપણી ભાષામાં શેકેલા ચણ્યા શું કહેવાય? ડાળિયા. કોણ તમે? ડાળિયા સમજો છો ને પહેલાં બધા? નાનપણમાં બહુ ખાધા છે ડાળિયાનો ગોળ, અને શુક્રવાર કરતા હોય તો ખાધા જ હોય. હવે એ ડાળિયા શેકેલા ચણ્યા ખાઓ એમ કહે છે તો શું થાય? ફરસા લાગે, મીઠા લાગે, પણ ઉગે નહીં હો. અને ચણ્યો, કાચો ચણ્યો ભલે કડક લાગે, પરંતુ જમીનમાં નાખે તો એક ચણ્યામાંથી આખો એક છોડ થાય ને એક છોડમાં હજારો દાણા થાય.
એમ અમે બધા કથા કરીએ છીએ ને એ શેક્યા વગર કરીએ છીએ. અને જે સાધુ શેકીને કથા કરતા હોય ને એ મીઠી લાગે, સ્વામી વાતો બહુ સારી કરી, પણ ઉગે નહીં હો, એ ઉગે નહીં એટલે પરિવર્તન ના થાય. શેકીને એટલે સમજ્યા, જે અહંકારથી કરતા હોય, દેહાભિમાનથી કરતા હોય, ચીપીને કરતા હોય અને પોતાના અહમનું પોષણ માટે કથા કરતા હોય, આ વક્તાઓને બહુ મોટી જબરજસ્ત ટકોર કરી દીધી છે મુક્તાનંદ સ્વામી. કથા વાર્તા તો એક વિશલ્યકરની ઔષધિ છે, પરિવર્તન કરાવનારી ચીજ છે. આપણે બધાએ તમને પ્રશ્ન પૂછો, આપણે બધા નિષ્ઠાનું ઉપાસના કેવી રીતે દ્રઢ થઈ? આપણી કથા વાર્તા. આપણને જે કંઈ આજે ધર્મ પડે છે, નિયમ પડે છે, આજ્ઞાઓ પડે છે, શાને લઈને? કથા વાર્તા. અને એટલે મહારાજે કીધું, જેને કથા વાર્તામાં પ્રીતિ નથી એની કોરની અટકળ કરી રાખવી કે એનામાં કોઈ દાડો સારા ગુણ નહીં આવે. અને એટલે મુક્તો, આજે બધાય મુક્તોને અમારી 2 હાથ જોડીને વિનંતી છે, ધર્માદામાં કદાચ કાપ તમને બહુ લોભી વૃત્તિ હોય અને ધર્માદામાં કાપ મૂકશો તો મહારાજ સીધા કહીને લેશે, પણ આમાં સીધા કરવાનો અવસર જ નહીં આપો મહારાજને, એ જ અવસર જ નહીં મળે. કોઈ ગુણ નહીં આવે, સમજી રાખજો, કોઈ ગુણ નહીં આવે. રાજી કર્યાનો કોઈ ગુણ જ નહીં આવે. પરંતુ કથા વાર્તા સાંભળ્યા પછીનો બીજું સ્ટેપ છે મનન. મનન વગર ઉદ્ધાર નથી. એકડો ઘૂંટ્યો તો એટલે જ પાકો થયો છે. એમાં કથા સાંભળવાથી કોઈ દિવસ વર્તનમાં ના આવે. જેને કથાને, શ્રવણને વર્તન બનાવવું હોય એણે મનન ફરજિયાત કરવું પડે, સાધુ હોય કે હરિભગત હોય. મનન, અને મનન પછી નિત્ય અભ્યાસ, નિત્ય પ્રેક્ટિસ. કેવી રીતે કરવી આવતીકાલે આપણે પ્રેક્ટિકલ બતાવીશું. પણ આના ઉપર ગયા સિવાય છૂટકો નથી. હવે મુક્તો આ બધી વાતોને વર્તનમાં મૂકવા માટે આપણે અહીં આવ્યા છીએ. ત્યારે સત્સંગના પ્રારંભ રૂપ એક વાત આપણે સૌને કહેવી છે. સત્સંગ, મહારાજ વચનામૃતમાં એવું કહે છે, મહારાજ કે સત્સંગ થતાં જેવું અંગ પડી જાય એવું સદાયને માટે રહે છે. સત્સંગ થતાં જેવું અંગ પડી જાય એવું કાયમ માટે રહે છે. અને આ વાત હકીકત છે. તમે પણ નાના હતા ને જોજો, નાનપણમાં ભણવાની શરૂઆતમાં જેને અંગ્રેજી કાચું રહી ગયું, પાયો કાચો રહી ગયો ને બોલો, એનું અંગ્રેજી કાયમ કાચું જ રહે. જેનું ગણિત કાચું રહી ગયું ને એને કાયમ ગણિત પછી કાચું જ રહે. સંમત છો આની સાથે તમે? હા, એક જણો કે સ્વામી કેનેડા જવું છે, બધુંય છે, પરંતુ સ્વામી આઈલેટ્સની પરીક્ષા 8 વખત આપી, પાસ જ નથી થતો. 4 પોઈન્ટ, 4.5 પોઈન્ટ જ આવે, 6 આવે મારું કામ થઈ જાય. મેં કીધું તું નહીં થાય, કારણ કે તારો બેઝ જ કાચો રહી ગયેલો છે પહેલેથી. 8 નહીં 80 વખત આપ તો અઘરું પડશે. બેઝ કાચો રહી ગયો મુક્તો. એમ સત્સંગમાં આવ્યા પછી પણ આ તમે બટન વાગતા પહેલું બટન જ જો ખોટું વખાઈ ગયું તો હેઠે બધા ખોટા જ જાય પછી. સાચી વાત છે? પહેલું ખોટું વખાઈ ગયું એટલે હેઠે બધા ખોટા જાય ને પછી નીકળ્યો હોય, મંદિર આવે નીકળ્યો, શું લાગે? પેલા હરાયા જેવો લાગે કે બીજું કંઈ લાગે? એટલે એક છેડો આમ ને એક છેડો ઊંચો ને એક છેડો નીચો, કેવી સ્થિતિ થાય કહો? સત્સંગ થતાં જેમ પહેલું જેવું અંગ પડી ગયું હોય એમ કપડાં પહેરવામાં જેવું પહેલું બટન વખાઈ ગયું હોય એવું પછી નીચે ઠેઠ સુધી ખોટું ચાલે. તો સત્સંગ થતાં એક બાબત જે આપણા સત્સંગી માત્રમાં ફરજિયાત જોઈએ, એક બાબત, એક વિચારધારા, એક સંકલ્પ, એક નિર્ધાર, એ વાત આજે આપણે કહેવી છે. એક સમજણ ફરજિયાત જોઈએ. સત્સંગ થતાં જ એ સમજણની પૂર્ણતા જોઈએ, કચાશ ના રહેવી જોઈએ એમાં. અને એ છે નિષ્કામ ભક્તિ. સત્સંગ થતાં જે સકામ થઈ ગયો ને, અમે જોઈએ છીએ, બહુ અમે બેર કરીએ છીએ, બહુ સફર કરીએ છીએ. જેને સત્સંગ થતાં નાનપણમાં જે સકામ કરી નાખ્યો ને, અને આપણને નાનપણમાં બીજ રોપાઈ જાય છે, બેટા મંદિર જતો જજે, આ તારું રિઝલ્ટ છે. આને શું કહેવાય? સકામ. બેટા તારી પરીક્ષા છે, જરા આશીર્વાદ લેતો જજે, આ સકામ. કોઈ દિવસ અહીં બેઠેલાને બધાને વિનંતી કરીએ છીએ, સત્સંગ કર્યો છે એ કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને શ્રીજી મહારાજ બોલ્યા છે. પ્રથમનું 70મું વચનામૃત સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, મહારાજ કે ભગવાનની ભક્તિ કરવી, સત્સંગ કરવો તો કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો. મને આ પદાર્થ મળી જાય, હું માંદો છું તો મને સાજો થવું, હું નિર્ધન છું તો ધનિક થવું, મારે પુત્ર નથી તો પુત્ર થાય, મારે નોકરી નથી તો નોકરી થાય, આવા કોઈ
ભૌતિક પદાર્થ કે ભૌતિક સુખની ઈચ્છાથી ક્યારેય સત્સંગ ન કરવો. આવું શ્રીજી મહારાજ ઘસીને ના પાડે છે. સત્સંગ કરવો તો કેવળ બે હેતુથી, બે વિચારથી કરવો. એક, મહારાજને રાજી કરવા માટે, બીજો કોઈ હેતુ નહીં રાખો. અને રાજીપાના બદલામાં બસ મહારાજનું મૂર્તિનું સુખ જોઈએ છે એ વિચાર કરવો. અને બીજો કરવો તો જીવાત્માના મોક્ષ માટે કરવો, પરંતુ કોઈ આલોકના પદાર્થ માટે સત્સંગ ન કરવો. મહારાજે ઘસીને ના પાડી છે. અને સત્સંગ થતાં જો એ અંગ પડી જાય તો ગમે તેવો મોટો હોય ને તોય તે જોજો, અમારે તો બહુ, અને એમાં અમે ઘણી દુકાનોમાં જઈએ, ઓફિસોમાં જઈએ, ધન્ય છે અમે. જ્યારે અમના શોરૂમમાં ગયા છીએ ત્યારે તરત કે સ્વામી અમારે કાંઈ કરવાનું નથી, મહારાજ પધાર્યા છે ને બેઠા છે, અમારું બધું પૂરું થઈ ગયેલું છે. ભક્તો, આ નિષ્કામ ભક્તિ છે. બાકી સત્સંગના મોટા અમે જોઈએ છીએ. બોલો, સત્સંગમાં તમે જુઓ તો રાત્રિ દિવસ સંતોનો સમાગમ કરતા હોય, પણ આ સકામ ભક્તિ, કોઈ પણ ભક્તિ કરો, ગમે તે કરો, 5 માળા કરો કે મંદિરમાં આવીને બેસી રહો, કોઈ દિવસ સકામ ભક્તિ ના કરશો. નહીંતર મહારાજે કહ્યું છે, એ જ વચનામૃતની આગળ મહારાજ બોલ્યા છે કે એ ભક્તનો સંકલ્પ જો ભગવાન પૂરો કરે તો ઠીક છે, એનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામે. પરંતુ જો આ તો ભગવાન છે પહેલાં, આપણું ધાર્યું ન પણ થાય અને તો શું થઈ જાય, હવે મંદિર નથી જવું, સત્સંગ તૂટી જાય, વિશ્વાસ તૂટી જાય, શ્રદ્ધા તૂટી જાય, સત્સંગ જતો રહે, સાફ થઈ જાય અને મોક્ષનો માર્ગ કપાઈ જાય. ભાઈ, આપણે એના માટે, મોક્ષ માટે જ સત્સંગ કર્યો છે. આપણે મહારાજના રાજીપા માટે જ સત્સંગ કર્યો છે. એના બદલામાં આપણે આ લોકના પદાર્થ, કરોડો રૂપિયાનો ચેક, એટલે તમે લોકો, તમે જોજો, તમે ધંધાવાળાને ખબર હશે, અમને તો કોઈ કે એટલે ખબર પડે, અમારો બિઝનેસ નથી હો, કે જોજો તમે ડિસ્કાઉન્ટ 2% ડિસ્કાઉન્ટ કાપીને ચેક ઘણી વખત લઈને પૈસા આપતા હોય છે. એવું કંઈક હોય છે ને, 2% એવું જ કાપે ને કંઈક. બોલો, એટલે 1000 લાખ રૂપિયાનો ચેક, એમાં 2% 3% કાપીને પૈસા આપે તો વ્યાજબી છે. પણ કરોડો રૂપિયાનો ચેક 5 રૂપિયામાં વટાઈ દેવાય, જેના બદલામાં આપણે રાજીપો લેવાનો છે, એ કરોડોનો ચેક કહેવાય. અને એક આપણે ખાલી એક પાણી છંટાવવામાં 5 રૂપિયામાં વટાઈ દેવાય. આ ડાયાનું લખણ કહેવાય કે મૂર્ખનું લખણ કહેવાય પહેલાં. માટે કોઈ દિવસ સકામ ના બનો. મહારાજને એક જ પ્રાર્થના કરવી, હે મહારાજ, મેં આ સત્સંગ કર્યો છે, તમને રાજી કરવા જ કર્યો છે. મોટા પુરુષ આગળ એટલું જ કહેવું, દયાળુ રાજી થજો, આ લોકના પદાર્થ માટે અમે સત્સંગ કર્યો જ નથી. બહુ જ આ મહત્વની બાબત છે. અને એને લીધે તો જ મોક્ષનો માર્ગ. નહીંતર સહેજ પણ તમે જુઓ, વ્યવહાર છે, આ તો સંસાર છે, કંઈક મુશ્કેલી આવી, સહેજ ચડ ઉતર થઈ એટલે તરત જ તમે કેટલાય મંદિર આવતા બંધ થઈ જતા હોય. એનું કારણ શું હોય? તો અમે આવતા હતા, બધું હતું, પણ ભગવાન અમારી સામું જોતા જ નથી. એટલે પણ આના માટે જ આવતા હતા આપણે. શા માટે આપણે આવું કરો છો? રાજી કરો ને, પહેલાંથી એક જ સંકલ્પ રાખો ને, રાજી કરવા છે. એના રાજી પામી અંતર્યામી ખરાક નહીં. વચનામૃતમાં લખ્યું છે, વચનામૃતમાં એવો શબ્દ લખ્યો છે, જ્યારે પરોક્ષનું દ્રષ્ટાંત આપ્યું છે મહારાજે, કે પ્રહલાદજીની જ્યારે ભગવાને રક્ષા કરી, હિરણ્યકશ્યપુ થકી જ્યારે રક્ષા થઈ, અને ત્યારે ભગવાને કહ્યું, પેલા ઋષિજીએ કહ્યું, એમાં વચનામૃતમાં આવે છે કે માગો, ત્યારે એ શું માગે છે કે હે પ્રભુ, માગે ભક્તને, માગ્યા પછી આપે ભગવાનને. અને શું માગું? તમે કદાચ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને તમે મારા દેહની રક્ષા કરી, એને હું રક્ષા નથી સમજતો. જવાબ તો જુઓ, આ પ્રશ્ન એનો આમ જવાબ તો જુઓ. દેહની રક્ષાને હું રક્ષા નથી સમજતો, મારા ઇન્દ્રિયો અંતઃકરણના ગણ થકી રક્ષા કરજો, એવી રક્ષા હું તમારી પાસે માગું છું. આ દેહની રક્ષાને હું રક્ષા નથી સમજતો. દેહની રક્ષા તો ચોકીદારે બાજુમાં પેલો બોડીગાર્ડ લઈને ફરતા હોય, આ મિનિસ્ટર બોડીગાર્ડ જોડે હોય, પેલા બ્લેક કમાન્ડર, તો રક્ષા નથી કરતા પહેલાં. દેહની રક્ષા તો બોડીગાર્ડ કરે, પોલીસવાળા કરે, પરંતુ મારા ચૈતન્યની રક્ષા કરજો, મારા આત્માની રક્ષા કરજો, ઇન્દ્રિયો અંતઃકરણ થકી મારી રક્ષા કરજો, એ ભગવાન પાસે મગાય. અને એટલા માટે માગ્યું છે, એટલે એવા શબ્દો માગ્યા છે, જો કે કામ ક્રોધાદિ સર્વે દોષાથી સદા રક્ષણ કરજો હે નાથ, એ વરમુને આપજો. આજની જ બુધવારની આજની પ્રાર્થના છે, સમૂહગાનની સવારની પ્રાર્થના આજની આ છે. મહારાજ પાસે શું મગાય? એ નિષ્કામ ભક્તનું લક્ષણ છે, સકામ ભક્તનું લક્ષણ નથી.
અને મહારાજે અમને પણ શીખવાડ્યું. બાપાશ્રીની વાતોમાં બીજા ભાગની વાતમાં વાત આવે છે કે બાપાશ્રી વૃષપુર બિરાજેલા અબજી બાપા, અને બાપાની પાસે ધનબા ફૈબા એટલે રામપુરના સાંખ્યોગી બા હતા, ધનબા કરીને. એને કચ્છની અંદર જે સાંખ્યોગી બાઈઓ હોય ને એને બધા ફૈબા કહે, એને ફૈબા કહે, બધાને ફૈબા જ કહે. કોઈ પણ સાંખ્યોગીને પાછળ ફૈબા વાપરે. એ ધનબા ફૈબા હતા, બહુ મોટા મુક્ત હતા. પણ એક દિવસ બાપાશ્રીની પાસે આવીને બોલ્યા કે બાપા એક વાત કહું. બાપા કે બોલો. ત્યારે બાપાશ્રીને કહે છે, બાપા આપની કૃપાથી હું જેને આશીર્વાદ આપું અને કોઈને દીકરા ના હોય ને કહું જ્યાં દીકરો થશે તેને દીકરા થઈ જાય છે, કોઈ નોકરી ના હોય ને કહું જ્યાં નોકરી મળી જશે તેને તરત નોકરી મળી જાય છે, કોઈને ઘર ના હોય ને કહું જ્યાં ઘર થઈ જશે તેને ઘર થઈ જાય છે. બાપા મહારાજની કૃપાથી ને આપના આશીર્વાદથી આવું થાય છે. હવે આ જગતની દ્રષ્ટિએ, લોકોની દ્રષ્ટિએ તમે લોકો એને ટાઇટલ શું આપો? વચન સિદ્ધિપણું. કેવું ટાઇટલ આપો તમે? આ કે વચન સિદ્ધિ કહેવાય. વચન આપે ને થઈ જાય સિદ્ધિ કહેવાય, બહુ મોટા કહેવાય. બાપાશ્રી શું બોલ્યા ખબર છે? વાહ ના કરી, ધન્યવાદ ના કીધું. જો મોટા પુરુષના સિદ્ધાંતો જોજો. આપણે આલોકના વૈભવો દેવા આવ્યા છીએ કે આપણે જે જોગમાં આવે ને મૂર્તિનું સુખ આપવા માટે આવ્યા છીએ. નિષ્કામ કરો, જે જોગમાં આવે નિષ્કામ કરો. આ તો તમે સકામ કરો છો. આમાં શું નવાઈ કરી તમે? બાપા વઢ્યા, ઠપકો આવ્યો, શાબાશી ના આપી. એ વચન સિદ્ધિપણું બાપાએ ના પાડી. અરે અમને સંતોને કહ્યું, બીજી વાતમાં આવે છે. આ મણિપુરા છે ને, એમનું બોરિંગ વાળું મણિપુરા કે બોરિંગ વાળું કહેવાય ને મણિપુરા, પહેલેથી પ્રખ્યાત બોરિંગ વાળું મણિપુરા. એ મણિપુરાના એક બ્રાહ્મણ બાલકૃષ્ણ નામના બ્રાહ્મણ હતા. અને ભુજ મંદિરને વિશે એ વખતે અને આજે તે ત્યાં મોટા મંદિરોમાં શું હોય મોટે ભાગે કે બ્રહ્મચારી ઠાકોરજીની સેવા કરતા હોય. સંતો ના કરે, બ્રહ્મચારી કરે. અને એનું મુખ્ય કારણ એ પહેલેથી કે જે રાધા કૃષ્ણ આદિ જે સ્ત્રીના સ્વરૂપો જે પધરાયા હોય અવરભાવમાં, એટલે સંતો માટે નિષેધરૂપ કહેવાય. એટલે બ્રહ્મચારીઓને સેવા સોંપેલી મહારાજે પહેલેથી. તો ભુજ મંદિરમાં કોઈ બ્રહ્મચારી ટકતા નહોતા. ગમે તે તેનું પાણી નહોતું હતતું કે એવું હોય. એટલે ત્યાંથી અક્ષરચંદાજી સ્વામીનો અહીંયા સદગુરુ ઈશ્વરચંદાજી સ્વામી પર પત્ર આવ્યો. અને પત્રમાં લખેલું કે હે ઈશ્વરચંદાજી સ્વામી, તમારે ત્યાંથી ગુજરાતમાંથી કોઈ બ્રહ્મચારીને લઈ આવજો, બ્રાહ્મણને લઈ આવજો. બ્રાહ્મણમાંથી સાધુ થાય ને એને બ્રહ્મચારી કરે. નીચે દોડવું હોય ને ઉપર ભગવું હોય એને બ્રહ્મચારી કહેવાય. નહીં સાધુ નહીં ગ્રહસ્થ, એને બ્રહ્મચારી કહેવાય. તો કે બ્રહ્મચારી કોઈ લઈ આવજો, બહુ તકલીફ છે અહીંયા. બાપાએ પણ ભલામણ પત્ર લખાયેલો કે સ્વામી ક્યાંક સદગુરુ અક્ષયચંદા સ્વામીને બહુ તકલીફ પડે છે, માટે કોઈ બ્રહ્મચારી લઈ આવજો. તે મણિપુરાના એક બ્રાહ્મણ હતા ને એને સાધુ થવાની ઈચ્છા હતી. સ્વામીનો એતવાળો તેને લઈ ગયા. બાલકૃષ્ણ એનું નામ હતું. તેને લઈ ગયા ને ત્યાં એને પછી દીક્ષા આપીને પછી બ્રહ્મચારી રાખ્યા. બાપાએ જાણ્યું એટલે બાપાએ બહુ રાજી થયા અને અક્ષયચંદા સ્વામી પણ બહુ રાજી થયા. એટલે બાપા કે ઓહો સ્વામી, તમે અમારા વચને કરીને સ્વામીની મુશ્કેલી તમે કાઢી અને બ્રહ્મચારી લઈ આવ્યા, અમે બહુ રાજી થયા, માટે અમારી પાસે માગો. કોણ બોલ્યા? બાપા શ્રી ઈશ્વરચંદાજી સ્વામીને સદગુરુને કહે છે કે અમારી પાસે માગો. ત્યારે બાપાશ્રી એમ કહે છે, અરે સદગુરુ એમ કહે છે બાપાને, બાપા જેમ આપના વચને કરીને જેમ જીવોના કામ થાય છે એમ અમારા વચને કરીને થાય એમ કરજો. એવું પ્રાર્થના કરે છે. જેમ તમારા વચને જીવોના કામ થાય છે એમ અમારા વચને પણ જીવના મોક્ષ સંબંધી કામ થાય એવી આશીર્વાદ આપજો. અમારે બીજું કાંઈ જોતું નથી. ત્યારે બાપા એ વખતે શું બોલ્યા છે, બહુ મહત્વનો જવાબ છે. ત્યારે બાપા શ્રી વખતે બોલ્યા, અમને સંતોને ઉદ્દેશીને બોલ્યા છે, તમને પણ ધ્યાન રાખવા જેવો આ વિષય છે, અમારે વિશેષ ધ્યાન આપવાનું છે. ત્યારે બાપા એમ બોલ્યા, સ્વામી તમારી પાસે કોઈ આવે અને મૂર્તિનું સુખ માગે તો છૂટથી આપજો. અંતઃશત્રુને અંતરના દોષો બાળવાની પ્રાર્થના કરે તો રાજી થજો, એની ઉપર ખૂબ રાજી થજો. પણ તમારી પાસે કોઈ આલોકના પદાર્થ માગવા આવે, આલોકના પદાર્થમાં શું શું આવે?
શું શું આવે? હા, એક મૂર્તિ સિવાય બધું આવે. ગાડીઓ ને બંગલા ને નોકરી ને ધંધો, આ લોકના પદાર્થ જો કોઈ માગવા આવે તો તમે ગુજરાતી ભાષામાં કહી દેજો કે અમારી જોડીમાં અમે કાળી વસ્તુ રાખતા નથી. બોલો, શું એને કઈ વસ્તુ કીધી? અમારી જોડીમાં અમે કાળી વસ્તુ રાખતા નથી. આવું કહી દેજો. અમે તો મૂર્તિ આપવા આવ્યા છીએ. અમે તો આવ્યા મૂર્તિ દેવા, જેને જોઈએ તે આવજો લેવા. અમારે તો એક જ વેપાર, દેવી મૂર્તિએ જ કરા. આ વેપાર છે મહારાજને મોટા પુરુષનો. આ દિવ્ય પુરુષ એના માટે પધાર્યા છે. મોટા ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, ગુણાયતાન સ્વામી એના માટે પધાર્યા હતા. આપણા ઈશ્વર સ્વામી, વૃંદાવન સ્વામી, બાપાશ્રી એના માટે પધાર્યા હતા. આજે બાપજી એના માટે પધાર્યા છે. સંતોનો ધર્મ આ છે, આ આપવાનો ધર્મ છે ભાઈ. એની જોડે કાળી વસ્તુ ન મગાય. એટલે હીરા માણેકના વેપારી જોડે 500 ગ્રામ બટાકા મગાય કે મને 500 ગ્રામ બટાકા આપો ને, એ આનું અપમાન ના કહેવાય? એમ મહારાજને મોટા પુરુષની જોડે આલોકના પદાર્થ મગાય, ભગવાનની પાસે આલોકનું વસ્તુ મગાય. તો કે તમને ના કહીએ તો કોને કહીએ? કોઈને નથી કહેવાની જરૂર, અમને નહીં, ઠાકોરજીને નહીં. તો કે ઠાકોરજીને ખબર કેવી રીતે પડે? ઠાકોરજી તારા જેવા છે કે ખબર ના પડે? અંતર્યામી છે તો તારા જેવા છે કે તું પેપરમાં જો તો જ ખબર પડે? મહારાજ અંતર્યામી છે, હોંપી દો ને એને બધું. થોડો વિષય અઘરો છે પરંતુ જરૂરી છે. મોક્ષના માર્ગે આ જ વિષય ચાલે એવો છે. સકામ ભક્તને મોક્ષને કાંઈ લેવા દેવા નથી. મહારાજને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, બસ અમને નિષ્કામ ભક્ત કરો. ક્યારેય અમને તમારી મૂર્તિને મૂર્તિના સુખ સિવાય અમારે કશું જોતું નથી. તમને ઠીક લાગે ત્યારે આપજો. બસ આપો તોય ભલે, ના આપો તોય ભલે. અમે ઉઘરાણી નહીં કરીએ કોઈ દાડો. એ શરત પાછી હો, કોઈ દાડો ઉઘરાણી નહીં કરીએ. આ તો મારાવાલા ઉઘરાણી કરે. સ્વામી એક પુણ્યમ થઈ હો, સ્વામી બીજી ભરી હો, 3 જ બાકી છે. કોકે કીધું હોય ને 5 પુણ્યમ ભરજો, અને અમે કહેનારા પાછું અમે જ 5 પુણ્યમ ભરજો તારું કામ થઈ જશે. એટલે એની ઉઘરાણી પઠાણી ચાલુ થઈ જાય. બોલો, હા, બીજી સામાન્ય તો ખરી, પઠાણી ચાલુ થઈ જાય. એટલે બહુ આપણે ધ્યાન રાખવું સ્વામી, આવું કહેવામાં બહુ ધ્યાન રાખવું. એટલે મુક્તો આપણે બધા મહારાજના નિષ્કામ ભક્ત થઈએ. મહારાજના ચરણોમાં એક જ પ્રાર્થના, હે મહારાજ, બસ તમે આવા ભક્તોને ઈચ્છો છો, તમે આવા ટોળા ઊભા કરવા માગો છો, સકામ ભક્તોના નહીં, નિષ્કામ ભક્તિ તમને ગમે છે, એવા અમે ખરેખરા નિષ્કામ. બસ એક જ, તમારી મૂર્તિ સિવાય કાંઈ જોતું નથી. તમારી મૂર્તિ જોઈએ છે, મૂર્તિનું સુખ જોઈએ છે, એની વેલ્યુ કંઈ થાય એવી નથી. એવું મોટું અમૂલ્ય નાણું અમારે જોઈએ છે, અને એ અમને મૂર્તિનું સુખ છતે દેહ મળે એવી અમારી પર કૃપા કરજો, કૃપા કરજો, કૃપા કરજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ તો બોલો.